ખાબક્યો વરસાદ, સાપુતારામાં પણ વરસાદ પડતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી। ભર ઉનાળે કમોસમી વરસાદે ડાંગ જિલ્લાને જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી। અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ડાંગમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી। ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું। અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જો કે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ। મહત્વનું છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। 11 થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે। જો કે હવામાન વિભાગે કરેલી આગાહીના 2 દિવસ પહેલા જ ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો। માવઠું ત્રાટકતા અહીંના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભીષણ ગરમી અને માવઠું, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણનો બેવડો માર સહન કરવાની પરિસ્થિતિ છે। હુક્કા બોલાવતી ગરમી સાથે વરસાદના પણ એંધાણ। દક્ષિણ ગુજરાતને ધમરોળશે કમોસમી વરસાદ। 11 થી 13 તારીખ દરમિયાન માવઠું ત્રાટકશે। આકાશમાંથી વરસી રહેલા અગનગોળા લોકોને દજાડી રહ્યા છે। ભીષણ ગરમીમાં લોકો બહાર નીકળતા પણ વિચાર કરે છે। ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી। ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકવાની આગાહી કરી। 11 થી 13 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। 11 તારીખે ડાંગમાં હળવા વરસાદ સાથે માવઠાનો માર પડી શકે છે। આ ઉપરાંત 12 થી 13 મે દરમિયાન છોટાઉદેપુર, नर्मदा, डांग, तापी, वलसाडમાં વરસાદની આગાહી છે। हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे। चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वही लाइट रेन। साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है। આગામી 2 દિવસ કચ્છમાં હીટ વેવની આગાહી। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો કરંટ। અમદાવાદ અને ગાંધીનગરમાં તો ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। પરંતુ રણ પ્રદેશ કચ્છમાં પણ ભીષણ ગરમીની આગાહી છે। આગામી 2 દિવસ કચ્છવાસીઓને હીટ વેવ સહન કરવાનો વારો આવશે। अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल गई, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है। येलो अलर्ट है कच्छ एरिया के लिए। આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરતા કહ્યું કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું વહેલું બેસવાની શક્યતા। અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી। હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી રહેશે અને આરબ સાગરનું ધૂળતર પણ ચડી આવશે। આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે। આ જે ગતિવિધિ જે છે તે ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે। અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા રહે છે। 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ તરફ પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। 10-12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ, ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે।
ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે. મતદાન દરમિયાન દાહોદના એક ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દાહોદના પ્રથમપુર ગામના બૂથ કેપ્ચરિંગથી ખળભળાટ. બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ તપાસનો ધમધમાટ. બૂથ કેપ્ચરિંગ મામલે 2 આરોપીની ધરપકડ. મતદાન દરમિયાન સંતરામપુરના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ. આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કર્યું હતું. વિજય ભાભોરે બૂથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. આટલું જ નહીં, લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, મશીન આપણા બાપનું છે. વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી અને બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી. બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે. વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. બૂથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. तो हमने तुरंत ही मतलब जो भी जैसे ही हमको पता चला और ये चीज़ें बाहर आई तो तुरंत ही हमने उनका पकड़ लिया, दोनों जो भी आरोपी थे उनको, और उनको साथ में अभी उनका पूछताछ भी की गई और इन्वेस्टिगेशन भी हमारा चालू हो चुका है. तो सारे एविडेंस कलेक्शन की भी सारी चीज़ें थी, वो भी हमने क्विकली सारी चीज़ें कर ली. લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રના સત્તાના નશામાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી જોવા મળી. વડોદરામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પેટ્રોલ ભરેલું રેલવે વેગન સળગતા અફરાતફરી. વડોદરામાં બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા રેલવે વેગનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી. રેલવે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે બનાવ અંગેની જાણ થતાં વડીવાડી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હાઈ ટેન્શન લાઇન પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડ્યો. યુવક વેગન પર ચડી જતા કરંટ લાગવાના કારણે મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. અજાણ્યા શખ્સનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ભડકે બળી રહેલા વેગનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તરફ દમણમાં પણ આગની ઘટના બની. ગેસ લાઇનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું. ગેસ લાઇનની કામગીરી દરમિયાન લાગી હતી આગ. ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો. ભીષણ આગમાં જેસીબી બળીને ખાખ થઈ ગયો. રાજ્યમાં આજે પણ અકસ્માતની વણઝાર લાગી. સુરત, દ્વારકા, બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની. દ્વારકાના ખંભાળિયા લાલપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. કંડોરણા નજીક થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. કાર અને બાઇક વચ્ચેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવીને નીકળતા બાઇકને કારે અડફેટે લીધો. પૂર ઝડપે જતી કારની અડફેટે બાઇક સવાર ફંગોળાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું જામનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. સુરતના પૂણા પાટિયા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું. પૂણા ગંગા હોટેલની સામે બાઇક ચાલક ઓવરટેક કરવા જતા ટક્કર લાગી. પૂરપાટ ઝડપે ચાલતી